સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો સ્વાગત છે મારા નવા વિડીયો। તો અત્યારે વાગ્યા છે સવારના 7 મારે વિડીયોની શરૂઆત કરું છું। તમે હાલવા ગયા તો હાલીને આવી ગયા છે। મેં બધું કામ કરી લીધું છે। આજે મારે મશીન ઉપર સીવવા બેસવું છે। તો હાલો, તો મારી પાસે કાપડ છે, તેમાંથી જ બધું તેમાં 8 થી 10 જોડી કપડાની આવી જાય છે ને ઇસ્ત્રીવાળા હોય છે તો ઇસ્ત્રી બગડતી નથી ને આપણે કપડાં છે તે એકદમ સરળતા। આજે આપણે બનાવીશું ઓર્ગેનાઇઝ બાસ્કેટ। તો બાસ્કેટ બનાવવા માટે મારી પાસે કાપડ છે ને એક ઘઉં ચોખાનો કોથળો ખાલી થાય છે તે બોરી છે। તો આપણે નીચેનો ભાગ લંબાઈમાં 20 ઇંચ રાખીશું ને પહોળાઈમાં 10 ઇંચ, તે રીતે એક પીસ તૈયાર કરીશું। તો આપણે એક લાંબો પટ્ટો તૈયાર કરીશું, તે લંબાઈમાં 10 ઇંચ હશે। તો આપણે કટિંગ કરી લેશું। તો આપણું લંબાઈ 20 ઇંચ છે, તો આપણે લંબાઈમાં 20 ઇંચનું કટિંગ કરી લેશું। તો આપણે પહોળાઈમાં 10 ઇંચ રાખીશું। તો આપણે પહોળાઈમાં 11 ઇંચ રાખીને કટિંગ કરી લેશું। તો આ રીતે આપણે 10 ઇંચ પહોળાઈમાં રાખ્યું છે અને લંબાઈમાં 20 ઇંચ, તે રીતે આપણે એક ભાગ કટિંગ કરી લીધો છે। તો ઉપરનો ભાગ છે તેને આપણે કટિંગ કરી લેશું। તો આપણા પીસ છે તેને ફરતી માપ લઈ લેવાનો, તે જ માપનો આપણે એક પટ્ટો તૈયાર કરી લેશું। તો મારો આ પીસ તૈયાર છે, તો હવે હું એક પટ્ટો તૈયાર કરી લઈશ। તો આ રીતે મેં લંબાઈમાં 10 ઇંચ ને પહોળાઈમાં 30 ઇંચ, તે રીતે આ તૈયાર પટ્ટો કરી લીધો છે। તો આપણો નીચેનો ભાગ છે તેમાં આપણે કાપડને હારે સીવી લેશું। તો હેન્ડલ માટે મેં એક પટ્ટી તૈયાર કરી લીધી છે। તો આપણે કાપડ જોઈન્ટ કરીશું, તેની હારે આપણે હેન્ડલને આપણે ફિટ કરી લેશું। તો આપણે 10 ઇંચ આવશે તેનું મધ્યમ રાખીને આપણે ફિટ કરીશું। તો આપણે હેન્ડલને આ રીતે ફિટ કરી લીધા છે, ત્યાર પછી આ રીતે સિલાઈ લઈ લેશું। તો આપણે બીજી સાઈડ પણ હેન્ડલને ફિટ કરી લેશું, મધ્યમ આવશે તે રીતે રાખી। તો આ રીતે સિલાઈ લઈ લીધી છે, હવે ધાર સિલાઈ લઈ લેશું। તો આ રીતે આપણે ખેંચી ધાર સિલાઈ લઈ લેશું। તો આપણે ધાર સિલાઈ લઈ લીધી છે, તો આ રીતે આપણે હેન્ડલ તૈયાર થઈ ગયા છે। હવે આપણે ફિટિંગ કરી લેશું। તો આપણા હેન્ડલ છે તે ભાગે આપણે આ ભાગ રાખીશું ને સિલાઈ કરી લેશું। તો આ રીતે આપણે ફિટિંગ કરી લેશું। તો આપણે આ રીતે સોયમાં કાપડ છે તે રાખી લીધું છે, ફેરવી લીધું છે। તો હવે આ રીતે આપણે સાઈડમાં સિલાઈ લઈ લેશું। તો આપણે બે ભાગ અહીંયા ભેગા થઈ ગયા છે, તેની સિલાઈ કરી લેશું। તો આ રીતે સરસ મજાનું કોઈ પણ કાપડમાંથી બાસ્કેટ બનાવી શકાય। તો આપણું આ સરસ મજાનું તૈયાર। તો આપણે ઇસ્ત્રી કરેલા કપડાં 8 થી 10 જોડી આ રીતે સરસ મજાના રહી જાય છે। તો આપણે આ રીતે સરસ મજાનું બાસ્કેટ તૈયાર।